નમસ્કાર મિત્રો, શું તમે ખુશહાલ જીવન જીવવા માંગો છો? આજે આપણે ખુશહાલ જીવનના કેટલાક રહસ્યો વિશે વાત કરીશું. આજની ભાગદોડ ભરેલી દુનિયામાં ખુશ રહેવું ક્યારેક મુશ્કેલ લાગે છે, પરંતુ ખુશી એ બહારની વસ્તુઓ પર નહીં, પણ આપણા આંતરિક વિચારો અને ક્રિયાઓ પર નિર્ભર છે. ખુશહાલ જીવનની શોધમાં આપણે ઘણીવાર મોટી વસ્તુઓની પાછળ દોડીએ છીએ, પણ સાચી ખુશી તો નાની નાની ક્ષણોમાં છુપાયેલી હોય છે. આજના વિડીયોમાં આપણે ખુશહાલ અને સંતુષ્ટ જીવન જીવવા માટેની 5 મુખ્ય ટિપ્સ વિશે શીખીશું. સૌથી પહેલું રહસ્ય છે આભાર માનવો. જીવનમાં જે કંઈ સારું છે તેના માટે કૃતજ્ઞતા અનુભવવાથી સકારાત્મકતા વધે છે. મોટી સિદ્ધિઓ માટે રાહ જોવાને બદલે રોજિંદા જીવનની નાની નાની ખુશીઓમાં આનંદ શોધતા શીખો, જેમ કે સૂર્યોદય, એક સારો કપ ચા અથવા મિત્ર સાથેની વાતચીત. રોજ રાત્રે સૂતા પહેલા 3 વસ્તુઓ વિશે વિચારો જેના માટે તમે આભારી છો. આ કરવાથી તમારું મન શાંત અને સકારાત્મક બનશે. બીજું મહત્વનું રહસ્ય છે મજબૂત સંબંધો. સારા સંબંધો જીવનની સૌથી મોટી ખુશી છે. તમારા પરિવાર અને મિત્રો સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવો. આ સંબંધો તમને ભાવનાત્મક ટેકો પૂરો પાડે છે. સકારાત્મક સંબંધો જાળવવા માટે સાંભળવાની અને સમજવાની આદત કેળવો. પ્રેમ અને સન્માન આપો. ત્રીજું રહસ્ય છે વર્તમાનમાં જીવવું. ભૂતકાળને ભૂલીને અને ભવિષ્યની ચિંતા કર્યા વિના આ ક્ષણમાં ધ્યાન આપો. ભૂતકાળ બદલી શકાતો નથી અને ભવિષ્ય અનિશ્ચિત છે. જ્યારે તમે વર્તમાન પર ધ્યાન કેન્દ્રિત કરો છો ત્યારે ચિંતાઓ આપોઆપ ઓછી થઈ જાય છે. માઇન્ડફુલનેસ અને ધ્યાનનો અભ્યાસ કરો. આનાથી તમારા મનને શાંતિ મળે છે અને તમે જીવનને વધુ સારી રીતે માણી શકો છો. ચોથું રહસ્ય છે તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું. તંદુરસ્ત શરીર અને મન ખુશ રહેવા માટે જરૂરી છે. સારો અને સંતુલિત આહાર લો અને નિયમિત કસરત કરો. આ તમને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રાખશે. પૂરતી ઊંઘ લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. સારી ઊંઘ તમારા મૂડ અને ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતાને સુધારે છે. પાંચમું અને છેલ્લું રહસ્ય છે તમારા શોખ અને જીવનનો હેતુ. જે તમને ગમે છે તે કરવાથી ખુશી મળે છે. તમને ગમતી પ્રવૃત્તિઓમાં સમય પસાર કરો. પછી ભલે તે વાંચન હોય, રસોઈ હોય કે સંગીત સાંભળવું હોય. જ્યારે તમે જીવનમાં કોઈ હેતુ શોધી કાઢો છો ત્યારે તમને સંતોષ અને ખુશીની ભાવના મળે છે. બીજાને મદદ કરવી કે કોઈ લક્ષ્ય માટે કામ કરવું તે હેતુ હોઈ શકે છે. તો આ હતા ખુશહાલ જીવન જીવવાના કેટલાક સરળ છતાં શક્તિશાળી રહસ્યો. યાદ રાખો, ખુશ રહેવું એ એક પસંદગી છે. તે એક સતત પ્રક્રિયા છે જેને દરરોજ અપનાવવાની જરૂર છે. આ ટિપ્સને તમારા જીવનમાં અપનાવો અને તમારા જીવનમાં આવતા સકારાત્મક ફેરફારોનો અનુભવ કરો. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો કૃપા કરીને તેને લાઇક કરો, શેર કરો અને વધુ માહિતીપ્રદ વિડિયો માટે મારી ચેનલને જલ્દી સબસ્ક્રાઇબ કરો. આભાર.